તમને ખબર છે કે જો તમે અમેરિકામાં તમારા પોતાના જ સ્ટોર પર ચોરી કરતા કોઈને પકડી લેશો તો એનું તો ઠીક, પણ આરોપીમાં તમારું નામે આવી શકે છે. જો તમે અમેરિકામાં રહો છો અથવા તો અમેરિકા જઈ રહ્યા છો તો ત્યાંના કાયદા વિશે જાણી લેવું જરૂરી છે, નહીતર તમે વગર કોઈ વાંકે એવા ફસાઈ જશો કે જીવન બરબાદ થઈ જશે. આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કેટલાક એવા જ ભારતીય સ્ટોર ઓનર્સની કે જેમણે ચોરોને પકડવાનો પ્રયત્ન કર્યો પર પોતે જ કિડનેપિંગ, અસોલ્ટ એન્ડ રોબરી જેવા ગંભીર કેસોમાં ફસાઈ ગયા. કોઈને જેલ થઈ, કોઈના પર મોટો દંડ લગાવવામાં આવ્યો, તો એક કેસ તો એવો હતો કે જેમાં એ વ્યક્તિને ડિપોર્ટ કરીને ભારત મોકલી દેવામાં આવ્યો. આ વિડીયોમાં જાણીશું કે કેવી રીતે શિવમ પટેલ અને અનિલ ફક્ત એક ચોરી રોકવા જતા જેલમાં પહોંચી ગયા, કેવી રીતે કેન્ટકીમાં કૌશલ પટેલ પર લાગેલા કિડનેપિંગના આરોપ અને કેવી રીતે બે ગુજરાતી સ્ટોર ઓનર્સની ગોરે વાગતા મોત થઈ ગઈ છે. આજના વિડીયોમાં એ ઇન્ડિયન્સને મોટી વોર્નિંગ છે કે જે અમેરિકામાં પોતાનો સ્ટોર કે નાનો મોટો ધંધો કરી રહ્યા છે, કેમ કે અમેરિકામાં ચોરને પકડવો ક્યારેક પોતાના માટે જેલનો રસ્તોય બની શકે છે, જેવું આ કેસીસમાં જોવા મળ્યું છે. હા, ઇન્ડિયામાં જો કોઈ ચોર પકડાઈ જાય તો ઘણીવાર તો લોકો જાતે જ એને પાઠ ભણાવી દે છે, ઢીબેડી નાખે છે. પણ અમેરિકામાં જો તમે ચોરને પકડી લીધો, મારી નાખ્યો કે બંદૂક બતાવી દીધી તો જેલમાં જવામાં તમારો નંબર પણ આવી શકે છે. એક ફ્રેશ કેસ છે જ્યોર્જિયાના મેરિટા સિટીમાંથી, જ્યાં ગુજરાતી લિકર સ્ટોર ઓનર શિવમ પટેલ અને એના ભાગીદાર અનિલ યજ્ઞાતીને પોલીસે આર્મ રોબરી અને કિડનેપિંગ જેવા ગંભીર આરોપોમાં પકડ્યા છે. આખો કેસ શું છે જાણીએ તો આ લોકોએ પોતાના સ્ટોરમાં પહેલા એક વખત ચોરી કરી ચૂકેલા માણસને ફરીથી આવતો જોયો, પછી એને પકડી લીધો, બંદૂક બતાવી અને સ્ટોરમાં બેસાડી દીધો. એની પછી પોલીસને ઇન્ફોર્મ કરી પોલીસને બોલાઈ, પણ આ ચોરે તો ઉપરથી એ સ્ટોર ઓનર્સ પર કિડનેપિંગ એન્ડ ગન થેફ્ટનો આરોપ લગાવી દીધો. પોલીસે તપાસ કરી, એમાં જોયું કે દુકાનદારે ચોરને પકડીને બેસાડીને એની જ ગાડીમાંથી બંદૂક કાઢીને ચોરને બતાવી દીધી અને પછી પોલીસને બોલાઈ. એટલે પોલીસે ચોરની વાતને સાચી માનીને સ્ટોર ઓનર્સની ધરપકડ કરી લીધી. આવો જ એક કેસ જાન્યુઆરી 2025માં જોવા મળ્યો હતો. કેન્ટકીમાં કૌશલ પટેલ નામના ગુજરાતી સ્ટોર ઓનરે એક જૂના ચોરને પકડીને માર્યો, આ સિવાય પેપર સ્પ્રે કર્યો. અંતે એના પર અસોલ્ટ અને કિડનેપિંગના ચાર્જીસ લાગ્યા. એ ચાર્જીસ કૌશલ પટેલ પર લાગ્યા. થોડો સમય જેલમાં રહ્યો અને પછી $75,000 બોન્ડ ઉપર છોડવામાં આવ્યો. હવે તમે વિચારતા હશો કે ચલો આ લોકો હેરાન થયા, પણ તોય ભાઈ એ તો લકી કહેવાય. અમુકની તો હાલત હજુ ખરાબ થાય છે. વર્જિનિયામાં એપ્રિલ 2025માં પિનાકિન પટેલ નામના એક સ્ટોર ઓનરે ચોરને પકડવાનો ટ્રાય કર્યો તો ચોરે એને ગોળી મારી દીધી ને જીવ જતો રહ્યો. એની પહેલા ઓગસ્ટ 2024માં વડોદરાના મેનિક પટેલે પણ લૂંટ વખતે બંદૂકની ગોળી વાગતા જીવ ગુમાવવા પડ્યો હતો. હવે સવાલ એ ઊભો થાય છે કે અમેરિકામાં સેલ્ફ ડિફેન્સ જેવું પણ કંઈ અલાઉડ છે ખરું? તો એનો જવાબ છે હા, પણ એમાં બહુ બધી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ લાગુ હોય છે. જો તમે કોઈને ગોળી મારો છો કે કંટ્રોલ કરો છો તો તમારે કોર્ટમાં સાબિત કરવાનું હોય છે કે પરિસ્થિતિ એ હદે જીવલેણ હતી અને તમે ફક્ત ડિફેન્સના હેતુથી જ કંઈ કર્યું છે. જો એવું સાબિત ના કરી શકો તો તમારા પર મર્ડર, અસોલ્ટ કે કિડનેપિંગ જેવા કેસીસ થઈ શકે છે. અને જો તમે અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ છો, એટલે કે તમારી પાસે પ્રોપર લીગલ સ્ટેટસ નથી, તો એવા ક્રાઇમ ડિપોર્ટેબલ ઓફેન્સની કેટેગરીમાં આવે છે. તમને ફક્ત જેલ જ નહીં પણ ડિપોર્ટે કરવામાં આવી શકે છે. જેમ કે કેટલાક વર્ષ અગાઉ અમદાવાદના એક છોકરાની સિગરેટની ચોરી કરનારા પાછળ ચાકુ લઈને દોડવા પર અરેસ્ટ કરી લેવામાં આવી હતી અને પછી એને ઇન્ડિયા ડિપોર્ટ કરી દેવામાં આવ્યો. આ સિવાય યુએસની પોલીસ, FBI એન્ડ કમ્યુનિટી એડવાઇઝર આ બધા જ બોલે છે કે સ્ટોરમાં જો કોઈ લૂંટફાટ કરે કે ચોર ઘૂસે તો એને પકડવાનો પ્રયત્ન બિલકુલ ના કરો. જો તમારી પાસે હથિયાર છે તો એ માગે એ શાંતિથી આપી દો અને પોલીસને ફોન કરો. અમેરિકામાં કાયદાને હાથમાં લેવો મજાક નથી. એક નાની અમથી ભૂલ તમારી જિંદગી બદલી શકે છે. બસ આજે આટલું જ. આવી વધારે ઇન્ફોર્મેશન મેળવતા રહેવા માટે ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી.